વંદે ગુજરાત. નમસ્કાર. બીજા સેશનની અંદર આપ સૌને આવકારું છું. આપણે અગાઉના સેશનની અંદર C3 સાયકલ વિશેની ચર્ચા કરી હતી. હવે આપણે C4 સાયકલની ચર્ચા કરીશું. પણ C4 સાયકલની ચર્ચા કરીએ એ પહેલાં C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ કોને કહેવાય? તો મિત્રો, જે વનસ્પતિની અંદર C3 સાયકલ ચાલતું હોય એ વનસ્પતિને C3 વનસ્પતિ કહેવાય, અને જે વનસ્પતિની અંદર C4 સાયકલ ચાલતું હોય એને C4 વનસ્પતિ કહેવાય. C3 વનસ્પતિ વિશેની તો આપણે ચર્ચા કરી, એટલે કે C3 સાયકલની આપણે ચર્ચા કરી. હવે આપણે C4 સાયકલની ચર્ચા કરીશું. તો C4 સાયકલ જે વનસ્પતિની અંદર ચાલે છે એને આપણે C4 વનસ્પતિ કીધી. એમાં ખાસ કરીને શેરડી, ઉષ્ણકટિબંધની અંદર થતી શેરડીની અંદર આનો અભ્યાસ કરવામાં આવ્યો છે. હચ એન્ડ સ્લેક નામના વૈજ્ઞાનિકોએ આ સાયકલ આપ્યું છે. તો આ એક દળી એટલે કે શેરડીની અંદર એના પર્ણની અંદર એક વિશિષ્ટ રચના જોવા મળે છે, જેને આપણે ક્રાંજપીશીય રચના તરીકે ઓળખીએ છીએ. હવે ક્રાંજપીશીય રચના એ આમ તો લેટિન ભાષાનો શબ્દ છે. ક્રાંજપીશીય રચના એટલે ક્રાંજપીશીય રચના એ હું અહીંયા તમને દોરીને બતાવું છું કેમ એને ક્રાંજપીશીય રચના કહેવાય છે. તો અહીંયા પર્ણની ફિગર અંતસ્થ રચના દોરું છું. તો આ એક દળીના પર્ણની અંતસ્થ રચના છે. ઉપરની બાજુને ઉપરી અધિસ્તર, નીચેનાને અધ અધિસ્તર. અગાઉ વાત કરી તેમ પ્રમાણે લંબોત્તક હરિતકણોત્તક પેશી અને શિથિલોત્તક હરિતકણોત્તક પેશી છે. પણ પર્ણની અંદર એક વાહિપુલ આવેલો છે. વાહિપુલ એટલે કે જલવાહક અને અનવાહક પેશીનો સમૂહ, કે જેને આપણે વાહિપુલ તરીકે ઓળખીએ છીએ. તો આની અંદર વિશિષ્ટ રચના કઈ? તો વાહિપુલના જે કોષો છે અથવા વાહિપુલ જે છે એને ઘેરીને ગોઠવાયેલા કોષોની રચના જો તમે અહીંયા જોશો તો વીંટી આકારની છે. વાહિપુલની ઉપર વીંટી પહેરાઈ હોય એવી રચના છે આ. માટે આને ક્રાંજપીશીય રચના તરીકે ઓળખવામાં આવે છે. તો વાહિપુલના જે કોષો છે, આ ઘેરીને જે ગોઠવાયેલા કોષો જે છે એને પુલકંચુકના કોષો કહેવામાં આવે છે. પુલકંચુકના કોષ. અને પેલા જે છે એને મધ્ય પર્ણપેશીના કોષ કહેવાય. તો અહીંયા બે પ્રકારના કોષો ભેગા થયા. એ બંને કોષોને હું અહીંયા થોડાક મોટા કરીને દોરું છું. તો આ જે છે મધ્ય પર્ણ પેશીનો કોષ અને બીજો જે છે પુલકંચુકનો કોષ.
તો આ બંને પ્રકારના કોષોની અંદર ભેગું થઈ અને C4 સાયકલ ચાલે છે. તો સૌપ્રથમ મધ્યપર્ણ પેશીની અંદર એક સંયોજન આવેલું છે જેનું નામ છે PEP. PEP એને કહેવાય ફોસ્ફોઇનોલ પાયરુઇક એસિડ. શું નામ છે? ફોસ્ફોઇનોલ પાયરુઇક એસિડ, જે 3 કાર્બન ધરાવે છે. આ PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુઇક એસિડ વાતાવરણની અંદરથી CO2 નું શોષણ કરે છે. તો CO2 અને PEP એ બંને જોડાઈ એક નવું સંયોજન અસ્તિત્વમાં આવે છે જેનું નામ છે OA એટલે કે ઓક્ઝેલો એસિટેટ. શું નામ છે? ઓક્ઝેલો એસિટેટ. હવે આ 3 કાર્બન પેપના અરે કાર્બન ડાયોક્સાઇડનો એક એટલે ટોટલ આ OA ઓક્ઝેલો એસિટેટ એ 4 કાર્બન ધરાવતું સંયોજન બને છે. હવે આ મધ્યપર્ણ પેશીનો જે કોષ છે એમાંથી વહન પામી અને કોષ રસ તંતુ મારફતે પુલકંચુકના કોષની અંદર દાખલ થાય. આમ તો એના જવા માટેના 2 રસ્તા છે, અથવા તો ગયા પછી 2 સંયોજન બનાવે. એક છે એસ્પાર્ટિક એસિડ અને બીજો છે મેલિક એસિડ. પણ અહીંયા આપણે મેલિક એસિડ બને છે એવું બતાવીશું. એ પણ 4 કાર્બન ધરાવતો અણુ છે. હવે પુલકંચુકના કોષમાં ગયેલો મેલિક એસિડ એ CO2 દૂર કરે છે. જેના કારણે એક નવું સંયોજન અસ્તિત્વમાં આવે છે જેનું નામ છે પાયરુઇક એસિડ. હવે આ જે પાયરુઇક એસિડ છે એ પુનઃ પાછો મધ્યપર્ણ પેશીની અંદર દાખલ થાય છે. એ દરમિયાન એટીપી શક્તિનો ઉપયોગ કરે છે. ઉપયોગ થાય એટલે એટીપીમાંથી બને એડીપી અને પુનઃ પેપનું નિર્માણ કરે છે, એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુઇક એસિડ બનાવે છે. તો મિત્રો તમે અહીંયા જોશો તો આમાં પ્રથમ બનતું સંયોજન એટલે પેપ વત્તા CO2 એટલે પ્રથમ બનતું સંયોજન કયું થયું? ઓક્ઝેલો એસિટેટ. તો એ 4 કાર્બન ધરાવતું બન્યું, માટે એને C4 સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે જોશો જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પોતાના મૂળ સ્થાને પરત આવી જાય છે, એટલે એને ચક્ર પણ કહેવામાં આવે. અને 4 કાર્બન ધરાવતું છે માટે એને C4 સાયકલ અથવા તો હચ એન્ડ સ્લેક સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બીજો શબ્દ આવે છે પ્રકાશ શ્વસન. હવે પ્રકાશ શ્વસન કોને કહેવું? પ્રકાશ સંશ્લેષણ નામ સાંભળ્યું, પણ પ્રકાશ શ્વસન શબ્દ ક્યારે આવે? તો મિત્રો શ્વસનની ઘટના થતી હોય ત્યાં હંમેશા O2 નું સ્થાપન થાય તો જ એને આપણે કહી શકીએ શ્વસન. પણ પ્રકાશ શ્વસન તો વનસ્પતિને પ્રકાશ શ્વસન કરવાની જરૂર કેમ પડી? તો કેટલીક વાર એવું બને કે CO2 ની સાંદ્રતા ઓછી હોય, પ્રમાણ ઓછું હોય, પર્ણ ઉપર પડતો પ્રકાશ પૂરેપૂરો હોય, એનું તાપમાન પણ કમ્પ્લીટ હોય. જો તાપમાન પર્ણનું તાપમાન વધી જાય તો ક્લોરોસિસ હરિતકણ નાશ પામે, એટલે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય. એટલે એને વાપરવા માટે વનસ્પતિ CO2 ન હોય તો O2 નો ઉપયોગ કરે છે, માટે એને પ્રકાશ શ્વસન કહેવામાં આવે છે. અને મેં અગાઉ C3 ચલાવતી વખતે તમને જે ધ્યાન દોર્યું હતું કે જ્યાં CO2 નું અને O2 નું સ્થાપન થતું હોય ત્યાં એક ઉત્સેચક ભાગ ભજવે છે જેનું નામ છે રૂબિસ્કો. હું પહેલા રૂબિસ્કો વિશે ચર્ચા કરું, રૂબિસ્કોની વ્યાખ્યા તમને કહું.
કે જ્યાં કાર્બનનું સ્થાપન થતું હોય એને કાર્બોક્સિલેશન કહેવાય. એના માટે જે ઉત્સેચક જે છે કાર્બોક્સાઇલેસ કહેવાય. એ જ પ્રમાણે જ્યાં ઓક્સિજનનું સ્થાપન થતું હોય એને ઓક્સિડેશન કહેવાય. સોરી ઓક્સિડેશન. અને ઉત્સેચકનું નામ છે ઓક્સિડેઝ. તો આખી આની વ્યાખ્યા બનાવી હોય, કારણ કે જ્યાં CO2 નું સ્થાપન, જ્યાં O2 નું સ્થાપન થાય છે ત્યાં બંને જગ્યાએ ઉત્સેચક ભાગ ભજવે છે, એટલે એને રૂબિસ્કો કહેવાય. પણ એનો આખી વ્યાખ્યા બોલવી હોય તો એવું કહી શકાય કે જ્યાં કાર્બોક્સિલેશન ઓક્સિજનેશન પ્રેરતા રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચકને રૂબિસ્કો કહેવામાં આવે છે. તમે C3 માં જુઓ તો CO2 જોડાયો તો RuBP સાથે જોડાયો, બરાબર. આના પછી C2 સાયકલ આપણે ભણશું તો એની અંદર પણ તમે જોશો તો O2 નું સ્થાપન થાય છે, એ પણ RuBP ની જોડે જ થાય છે. એટલે RuBP નું આખું નામ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે. એટલે ફરીથી આ વ્યાખ્યા બોલું છું કે જ્યાં કાર્બોક્સિલેશન ઓક્સિજનેશન પ્રેરતા રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચકને રૂબિસ્કો કહેવામાં આવે છે. તો હવે હું C2 સાયકલની ચર્ચા કરું. C2 સાયકલ આપણે જોઈએ તો ચાર્ટ સ્વરૂપમાં અહીંયા આપેલી નથી આપણી બુકની અંદર, પણ એની સમજૂતી, જે સમજૂતી સમજવી હોય તો C2 સાયકલ સમજવું જરૂરી છે, બરાબર છે. તો તમે અહીંયા જોશો તો આ જે C2 સાયકલ જે છે એ કોષની 3 અંગિકાઓમાં ભેગું થઈને ચાલે છે. હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. તો તમે પહેલું જ જુઓ, હરિતકણની અંદર ત્યાં RuBP છે. અગાઉ મેં કીધું હતું કે RuBP ની સાથે CO2 કાં O2 જોડાય. તો અહીંયા પ્રકાશ શ્વસન કીધું છે આને, C2 સાયકલને. માટે તમે જુઓ RuBP સાથે O2 નો અણુ જોડાય છે. તો તમે જો RuBP એ 5 કાર્બન ધરાવતું સંયોજન છે, પણ C3 ની અંદર CO2 જો ઉમેરાતો તો માટે એની કાર્બનની સંખ્યા વધતી હતી, પણ અહીંયા O2 જોડાય છે એટલે RuBP માં કોઈ કાર્બનની સંખ્યા વધવાની નથી, 5 ની 5 જ રહેશે. પણ એ O2 જોડાયા પછી RuBP 2 અણુની અંદર વિભાજિત થાય છે. એક 3 કાર્બન વાળો, એક 2 કાર્બન વાળો અને એક 3 કાર્બન વાળો. 2 કાર્બન વાળો જે છે એને ફોસ્ફોગ્લાયકોલેટ કહેવામાં આવે છે અને 3 કાર્બન વાળો છે PGA. હવે યાદ કરો C3 સાયકલ પ્રથમ બનતું સંયોજન PGA, બરાબર. તો એ PGA જે છે એ સીધું જ C3 સાયકલની અંદર જતું રહેશે. તો તમારી પાસે વધ્યું કોણ? ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બન વાળો. હવે આ ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એ વહન પામી P દૂર કરી અને ગ્લાયકોલેટમાં ફેરવાય છે. હવે આ ગ્લાયકોલેટ વહન પામી અને પેરોક્સિઝોમની અંદર આવે છે, જે ગ્લાયકોઝાઇલેટની અંદર રૂપાંતર થાય છે. અને એ ગ્લાયકોઝાઇલેટ એ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 સાથે સંયોજાય અને ગ્લાયસિન બનાવે છે. આ ગ્લાયસિનમાંથી સેરીન બને છે કણાભસૂત્રની અંદર. એ વખતે 3 પ્રક્રિયા થાય છે. એક નાઇટ્રોજન દૂર થાય છે, હાઇડ્રોજન દૂર થાય છે અને CO2 દૂર થાય છે. પણ મિત્રો યાદ રાખજો, એ ગ્લાયસિનનો જે અણુ છે એ ગ્લાયસિનના 2 અણુ છે અને બને છે સેરીનનો 1 અણુ. પણ તમે ઉપર પહેલું જ જુઓ, ફોસ્ફોગ્લાયકોલેટ કેટલા કાર્બન વાળો છે? 2. તો આ ગ્લાયસિન જે છે પણ કેટલા કાર્બન વાળો છે? 2. 2 કાર્બન છે, 2 અણુ છે, એટલે ટોટલ કેટલા થયા? કાર્બન 4. અને સેરીન બનાવે છે એ સેરીનનો 1 જ અણુ બનાવે છે અને એ બનાવે છે 3 કાર્બન વાળો. તો 1 કાર્બન ક્યાં ગયો? તો મેં અહીંયા કીધું કે 3 ઘટનાઓ ઘટે છે. નાઇટ્રોજન દૂર થાય છે, CO2 દૂર થાય છે અને હાઇડ્રોજન, એટલે CO2 સ્વરૂપે નીકળી ગયો, એટલે 3 કાર્બન વાળો સેરીનનો અણુનું નિર્માણ થયું. એ પુનઃ પાછું પેરોક્સિઝોમની અંદર જાય છે અને હાઇડ્રોક્સી પાયરુવેટની અંદર ફેરવાય છે. ત્યાર પછી હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કે NADPH2 માંથી NAD નું નિર્માણ થાય. એ વખતે હાઇડ્રો
કાર્બોક્સી પાયરુવેટનું ગ્લિસરેટમાં રૂપાંતર થાય છે અને ગ્લિસરેટ પાછો વહન પામી હરિતકણની અંદર જાય છે અને ત્યાં એટીપી શક્તિનો ઉપયોગ કરે એટલે કે એટીપીમાંથી એડીપી બને છે અને પુનઃ પાછું પીજીએ બનાવી અને પુનઃ પાછું આરયુબીપીનું નિર્માણ કરે છે. તો તમે જોશો તો અહીંયા પ્રથમ બનતું સંયોજન 2 છે, એક તો ફોસ્ફોગ્લાયકોલેટ છે અને એક પીજીએ છે, પણ પીજીએ જે છે એ C3 સાયકલની અંદર જતું રહે છે એટલે તમારી પાસે વધે છે માત્ર ફોસ્ફોગ્લાયકોલેટ અને 2 કાર્બન ધરાવે છે, માટે આને C2 સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે એક બીજી વાત પર કેટલીક વાર પ્રશ્ન એવું પૂછાય કે C2 સાયકલની અંદર 75% કાર્બનની પુનઃ પ્રાપ્તિ થાય છે અને 25% કાર્બનનો વ્યય થાય છે. તો એ કઈ રીતે શક્ય છે? તો તમે જોશો તો કણાપ સૂત્રની અંદર મેં 3 પ્રક્રિયા થાય છે એવું કીધું કે હાઇડ્રોજન દૂર થાય છે, નાઇટ્રોજન દૂર થાય, CO2, અને મેં સમજાયું કે ગ્લાયસિન જે છે એ ગ્લાયસિનના 2 અણુ છે ને 2 કાર્બન છે, તો ટોટલ 4 કાર્બન થયા અને એમાંથી એને બનાવીશું સેરીનનો 1 અણુ 3 કાર્બન વાળો. બરાબર? તો વિચારો કે 4 કાર્બન એ 100% હોય તો પેલા 3 કાર્બન મળ્યા અને એક CO2 સ્વરૂપે દૂર થયો એટલે CO2 સ્વરૂપે દૂર થયો 25% કહેવાય. તો 3 પાછા મળે એટલે 25%નો વ્યય અને 75%ની પુનઃ પ્રાપ્તિ અહીંયા થઈ છે. બરાબર? હવે આપણે જોઈએ તો કેટલીક વાર C3 વનસ્પતિ કરતાં C4 વનસ્પતિનો ઉત્પાદન દર વધુ હોય છે. શા માટે? મિત્રો એક સમજી લો કે 2 વનસ્પતિને આપણે વિભાજિત કરી, C4 વનસ્પતિ અને C3 વનસ્પતિ. જેની અંદર C3 સાયકલ ચાલતું હોય એ C3 વનસ્પતિ અને જેની અંદર C4 સાયકલ ચાલતું હોય C4 વનસ્પતિ. પણ ઉત્પાદન દરની વાત કરીએ તો C3 કરતાં C4 વનસ્પતિનો ઉત્પાદન દર વધુ હોય છે. કેમ? શા માટે? તો એક તો 2 શક્યતાઓ છે. એક તો તમે C2 સાયકલ ભણ્યા તો C2 સાયકલમાંથી આઉટપુટ તરીકે શું મળે છે? PGA. હવે PGA સીધો જ ક્યાં જવાનો? C3 સાયકલની અંદર. એ જ પ્રમાણે તમે C4 વનસ્પતિમાં C4 સાયકલ જુઓ તો તમે જોશો તો મેલિક એસિડના નિર્માણ પછી CO2 દૂર થાય છે. એ પણ ક્યાં જાય છે? કેલ્વિન ચક્રની અંદર રો મટીરિયલ તરીકે. હવે રો મટીરિયલ ત્યાં તૈયાર મળે એટલે સ્વાભાવિક છે ત્યાં ચાલવાનું. સાથે એક યાદ રાખો કે જે C3 વનસ્પતિ છે એમાં માત્ર C3 સાયકલ જ ચાલે અને C4 વનસ્પતિ છે એમાં બંને સાયકલ ચાલે. C3 સાયકલ પણ ચાલે અને C4 સાયકલ પણ ચાલે. બરાબર છે? એટલે સ્વાભાવિક છે કે રો મટીરિયલ મળે છે એટલે C3 સાયકલ ચાલુ રહે છે, એનું પ્રોડક્શન ચાલુ રહે છે. એટલે C3 વનસ્પતિની કમ્પેરિઝનમાં C4 વનસ્પતિની અંદર ઉત્પાદન દર વધુ હોય છે. અને બીજી એક શક્યતા છે કે રૂબિસ્કો જે ઉત્સેચક આપણે કીધો એ O2 અને CO2 બંનેમાં એને CO2 પ્રત્યે વધારે પ્રેમ છે. એટલે CO2ની સાંદ્રતા વધુ હશે એટલે CO2 ને પહેલા એબ્સોર્બ કરી લે છે, શોષે છે. આવશ્યક સંજોગો હોય કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી હોય તો જ O2 સ્વીકારે છે, નહીં તો પહેલું એ CO2 ને પ્રાધાન્ય આપી અને સ્વીકારે છે અને સાયકલ આગળ ચાલે છે. હવે મિત્રો આપણે આ ચર્ચા આખા ચેપ્ટરની કરી, પણ હવે આ જે બધી પ્રક્રિયાઓ અથવા તો આ બધી સાયકલો ચાલી એના ઉપર અસર કરતા પરિબળો. પહેલી વાત કે પરિબળ કોને કહેવાય? સારી કે ખરાબ અસર કરે એને પરિબળ કહેવાય. પ્રકાશ એક પરિબળ છે, પવન એક પરિબળ છે. એની અસર સારી પણ હોઈ શકે અથવા ખરાબ પણ હોઈ શકે. તો એ પ્રકાશ સંશ્લેષણ ઉપર પરિબળોની અસર છે. તો પ્રકાશ સંશ્લેષણ ઉપર 2 પ્રકારના પરિબળો કામ કરતા હોય. એક એના યાંત્રિક પરિબળો અને એક બાહ્ય પરિબળો. યાંત્રિક ઘણા બધા કારણો હોઈ શકે કે પર્ણની સાઇઝ, પર્ણમાં આવેલા વાયુરંધ્રોની સંખ્યા, પર્ણમાં આવેલા હરિતકણોની સંખ્યા વગેરે વગેરે. એ જ પણ બાહ્ય પરિબળની વાત કરીએ તો પાણી, પ્રકાશ, તાપમાન આ બધા બાહ્ય પરિબળો છે. પણ એવું નથી કે કોઈ ચોક્કસ એક જ પ્રકારનું પરિબળ એ પ્રક્રિયા ઉપર અસર કરતું હોય. કેટલીક વાર એક પ્રક્રિયા ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય.
ત્યારે ઘણા બધા પરિબળોમાંથી કયું પરિબળ એને અસર કરતું હશે તે સમજવા માટે બ્લેકમેનનો નિયમ, ન્યૂનતમ કારકનો નિયમ એ સમજવો પડે. એ એવું કહે છે કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દળનું નિર્ધારણ તેના કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. બધા પરિબળોમાં જે પરિબળ એને ન્યૂનતમ મૂલ્યની નજીકમાં હશે એ અસર કરશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે દાખલા તરીકે એક લીલું પર્ણ છે. એ પર્ણને ઇષ્ટતમ તાપમાન ઇષ્ટતમ પ્રકાશ અને CO2 બંને આપવામાં આવે છે, પણ એનું પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. કેમ? તો એ બે પરિબળો તો બરાબર છે, પણ એને ઇષ્ટતમ તાપમાન આપવામાં આવ્યું નથી. ઇષ્ટતમ પ્રકાશ છે, ઇષ્ટતમ CO2 પણ છે. બે પરિબળો છે છતાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. તો કેમ? તો એને ઇષ્ટતમ તાપમાન તાપમાન આપવામાં આવ્યું નથી. જો એને ઇષ્ટતમ તાપમાન આપવામાં આવશે તો એ પ્રકાશ સંશ્લેષણ કરશે. હવે એવા ઘણા બધા પરિબળો છે. તેમાં પહેલો છે પરિબળ તરીકે પ્રકાશ. તો પ્રકાશનું જે પરિબળ છે એ પરિબળ પ્રકાશ અને ગુણવત્તા અને તીવ્રતા આ બંને ઉપર અસર કરે છે. પ્રકાશની તીવ્રતા કેટલી અને એની ગુણવત્તા કેટલી. તીવ્રતાની તો આપણે વાત કરી હતી ને પહેલાં શરૂઆતમાં જ કરીને, નેનોમીટરમાં માપ્યું, 680, 700 જાનેવાલી પીનારા, બરાબર છે. તીવ્રતા અને એની ગુણવત્તા એ બંને અસર કરે છે. તો તમે એને જો આ વસ્તુને ગ્રાફની મદદથી સમજવાની કોશિશ કરો તો જેમ જેમ તાપમાન વધતું જશે એમ પ્રકાશ સંશ્લેષણનો દર પણ શું થાય છે? વધતો જાય છે. પણ એ અમુક હદ સુધી, ઇષ્ટતમ તાપમાન સુધી. ત્યાર પછી જો વધારે પ્રકાશ પડશે તો હરિતકણ નાશ પામશે. એટલે પ્રકાશ સંશ્લેષણનો દર કન્ટિન્યુ થઈ અને પછી ઘટી જતો હોય છે. આ ગ્રાફ એવું દર્શાવે કે શરૂઆતમાં વધતા પ્રકાશ સાથે પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે અમુક હદ સુધી. હદ કરતાં વધુ પ્રકાશ મળશે તો ક્લોરોસિસ એટલે કે હરિતકણ નાશ પામશે, જેના કારણે એનો પ્રકાશનો દર શું થશે? ઘટશે. એ જ પ્રકારે કાર્બન ડાયોક્સાઇડને આપણે ગણીએ પરિબળ તરીકે, અને પ્રકાશ સંશ્લેષણ સમીકરણમાં છે કે H2O + CO2. એમાં પણ એવું છે કે જેમ જેમ તમે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતા જાઓ એમ પ્રકાશ સંશ્લેષણનો દર પણ વધતો જાય છે. એ પણ અમુક હદ સુધી. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે લોટ બાંધવાનો કીધો હોય તો બે વસ્તુ જ હોય, એક કોરો લોટ અને એક પાણી. ક્યાં સુધી તમે બાંધી શકો? બંનેમાંથી એક પણ ઘટ પડે તો લોટ બંધાવાનો નથી. તો અહીંયા પણ એમ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતા જશો એમ પ્રકાશનો દર વધશે, પણ CO2 એને પ્રાપ્ત થાય છે પણ એની સાથે બીજા પરિબળો તૈયાર નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણ આગળ વધવાનું નથી. જેટલો CO2 વાપરી શકાય એટલી કેપેસિટી હશે એટલે સુધી જે પ્રકાશ સંશ્લેષણ કરશે, ત્યાર પછી એ સ્થાયી થઈ જાય છે, કન્ટિન્યુ, પછી વધતો નથી. એ જ પ્રકારે આપણે વાત કરીએ કે તાપમાન. તાપમાનમાં મેં પહેલાં જ કીધું કે ઇષ્ટતમ તાપમાન હશે તો જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે. પર્ણનું તાપમાન વધી જાય તો પણ હરિતકણ નાશ પામે, ક્લોરોસિસ થાય, પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય. એ પણ વધતા ઉષ્ણ તાપમાન સાથે પ્રકાશ સંશ્લેષણનો દર વધશે અને અમુક હદ કરતાં વધશે તો એમાં શું આવશે? ઘટાડો. ત્યાર પછી જે પાણી,
આપણે બધા જ જાણીએ છીએ કે પાણી વગર જીવન શક્ય નથી. પ્રકાશ સંશ્લેષણ સમીકરણોમાં પણ ખબર છે તમને કે CO2 પ્લસ H2O gives C6H12O6 પ્લસ O2 પ્લસ H2O. તો વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાયેલું પાણી જશે, વનસ્પતિના પર્ણ સુધી પહોંચશે, એના કોષો પોતે આશુન થશે, આશુન એટલે ફૂલસી, બધા જ કોષો ફૂલસી ટટ્ટા રહેશે તો પર્ણ ખીલેલું રહેશે, ખુલ્લું રહેશે. એટલે એની પર્ણ ફલક ઉપર પ્રકાશ પડશે અને પ્રકાશ સંશ્લેષણ બહુ સારી રીતે થશે. પણ જ્યારે પાણીનું પ્રમાણ ઓછું હોય અને બાષ્પોત્સર્જનની ક્રિયા વધુ હોય તો પર્ણ પાણી ગુમાવે અને નીચેથી પાણી ઓછું પ્રાપ્ત થાય તો સ્વાભાવિક છે કે આશુનતા ઘટે, એટલે કે કોષો સંકોચાય. હવે કોષો સંકોચાય એટલે જે તે વનસ્પતિનું પર્ણ એ લૂઝ થાય અથવા તો કૂંકળાઈ જાય, એની સપાટીમાં ઘટાડો થાય. એટલે પ્રકાશ પડવાની સપાટી પણ કેવી થવાની? ઓછી. એટલે પ્રકાશનો દર પણ શું થશે? ઘટી જશે. તો આમ પ્રકાશ, પાણી, તાપમાન, કાર્બન ડાયોક્સાઇડ આ બધા જ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા પરિબળો છે. ચલો મિત્રો, હવે મેં અગાઉ રૂબિસ્કો વાતો કરી, રૂબિસ્કોની વ્યાખ્યા પણ બોલ્યો, પણ આ ચેપ્ટરની અંદર તમે બે થિયરી જોઈ, એક C3 સાયકલ અને એક C2 સાયકલ. તો C3 સાયકલની અંદર RuBP સાથે CO2 જોડાય છે, એટલે એને પ્રક્રિયાને કહેશું આપણે કાર્બોક્સિલેશન, અને ઉત્સેજક છે ને કાર્બોક્સાઇલેઝ. એ જ પ્રમાણે C2 સાયકલની અંદર RuBP સાથે O2નું સ્થાપન થાય છે. તો એ જે પ્રક્રિયા છે એને ઓક્સિજનેશન કહેશું અને ઉત્સેજકને ઓક્સિજનેશ કહેશો. તો સામૂહિક રીતે કેટલીક વાર પ્રશ્ન પૂછાય કે રૂબિસ્કો વિશે સમજાવો, તો એમાં C3નો પણ ભાગ આવે અને C2નો પણ ભાગ આવે. તો હું તમને ટેબલ ટોપની મદદથી ફિગર દ્વારા સમજાવું છું. તો અહીંયા જુઓ, તમે પહેલું જ બોક્સમાં આપ્યું છે RuBP, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એને નીચે જોશો તો જમણી બાજુએ O2 અને ડાબી બાજુએ CO2 આપ્યું છે. એનો મતલબ કે જમણી બાજુએ ઓક્સિજનેશનની ક્રિયા થાય છે, ડાબી બાજુએ કાર્બોક્સિલેશન. બીજી રીતે કેવું હોય તો જમણી બાજુએ C2 સાયકલનો ભાગ બતાવ્યો છે અને ડાબી બાજુએ C3 સાયકલનો ભાગ બતાવ્યો છે. તો C2 હમણાં જ આપણે જોયું, તો તમે જુઓ RuBP સાથે O2નું સ્થાપન થયું તો શું બનાવ્યું ને 2-ફોસ્ફોગ્લાયકોલેટ. યાદ કરો C2 સાયકલ, બરાબર છે. એ જ પ્રમાણે તમે ડાબી બાજુ જોશો તો C3 સાયકલ યાદ કરો, RuBP સાથે CO2 જોડાયો તો શું બનાવ્યો? 3-ફોસ્ફોગ્લિસરેટ, બરાબર છે. પછી એને બતાવ્યું છે કે આમાંથી આ કઈ રીતે કન્વર્ટ થાય, તો 2-ફોસ્ફોગ્લાયકોલેટમાંથી CO2 દૂર થાય તો 3-ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ થાય છે અને 3-ફોસ્ફોગ્લાયકોલેટ એ O2 દૂર કરી પુનઃ પાછું RuBPનું નિર્માણ કરે છે. એટલે કેટલીક વાર પરીક્ષામાં પૂછાય કે ભાઈ રૂબિસ્કો વિશે સમજાવો, એટલે આમ તો ખરેખર રૂબિસ્કોનો બંને જગ્યાએ ઉપયોગ છે. ફરીથી હું એની વ્યાખ્યા એકવાર તમને કહું કે કાર્બોક્સિલેશન, ઓક્સિજનેશન પ્રેરતા રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેજ ઉત્સેચકને રૂબિસ્કો કહેવામાં આવે છે, બરાબર છે. તો આ ફિગર સાથે આ રીતે એની વ્યાખ્યા લખી અને આને સમજાવી શકાય છે. બીજું મિત્રો કે આ ચેપ્ટરની અંદર આપણે આમ જોયું તો એનો વિહંગાવલોકન થોડું કરી લઈએ. તો આનો સૌપ્રથમ એનો અભ્યાસ આવી ગયો. અભ્યાસમાં એની શરૂઆત પ્રકાશ સંશ્લેષણ 300 વર્ષ પૂર્વે થઈ છે. જુદા જુદા વૈજ્ઞાનિકો એની જુદી જુદી વાતો મૂકી છે. એનું સૌથી લેટેસ્ટ સમીકરણ આપણી જોડે મળ્યું, આપણે એને સમજ્યા. ત્યાર પછી આપણે પ્રકાશ સંશ્લેષણની ઘટના તરફ ગયા. એની અંદર આપણે હરિતકણની રચના જોઈ. હરિતકણની રચનામાં બે ભાગ પાડ્યા, થાઇલેકોઇડ અથવા તો ગ્રાના, આધારકનો ભાગ. બંને જગ્યાએ જુદા જુદા પ્રકારના જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. થાઇલેકોઇડ અથવા તો ગ્રાનાની અંદર લાઇટ રિએક્શન એટલે કે પ્રકાશ પ્રક્રિયા થાય છે, જ્યારે આધારકની અંદર અંધકાર પ્રક્રિયા અથવા ડાર્ક રિએક્શન થાય છે. એને આપણે વિભાજિત કર્યું કે લાઇટ રિએક્શનને
કે પાણીનું વિયોજન અને ફોસ્ફોરાયલેશન. પાણીનું વિયોજનનું બીજું નામ છે ફોટોલિસિસ અથવા તો એને હિલ પ્રક્રિયા કહેવાય છે. એમાં તમે જોયું કે 4H2O gives 4H+, 4OH-. 4H+ એ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NADP સાથે સંયોજાય 2NADPH2નું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે 4OH- જે છે 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2નું નિર્માણ કરે છે અને જે 2 અણુ પાણીના અને 1 અણુ O2નો બનાવે છે. એના પરથી પુરવાર થાય છે કે O2નો સ્ત્રોત એ પ્રક્રિયાનું પાણી છે. એ જ પ્રમાણે ફોસ્ફોરાયલેશન આપણે જોયું હતું. બનવાની 2 ઘટનાઓ છે, એક ચક્રીય પ્રક્રિયા છે અને એક અચક્રીય રીતે થાય. અને એ સમજતા પહેલાં આપણે PS1 PS2 સમજ્યા હતા કે પ્રક્રિયાના કેન્દ્રમાં રહેલો ક્લોરોફિલ એનો અણુ જો 700 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ કરીને ઉત્સર્જિત થાય તો એને PS1 કહેવાય. એ જ પ્રમાણે પ્રક્રિયાના કેન્દ્રમાં રહેલો ક્લોરોફિલ એનો અણુ જો 680 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ કરીને ઉત્સર્જિત થાય તો આપણે એને PS2 કહેશું. તો ચક્રીય પ્રક્રિયામાં એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર માત્ર PS1 ભાગ ભજવે અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર બંને ભાગ ભજવે, પણ એમાં પહેલું PS2 પછી PS1. બરાબર છે. ત્યાર પછી આપણે અંધકાર પ્રક્રિયા તરફ ગયા, ડાર્ક રિએક્શન. તો એની અંદર આપણે C3 સાયકલ, C4 સાયકલ ભણ્યા. બરાબર છે. C3 સાયકલની થોડીક વાત કરીએ. કાર્યુબીપી સાથે 5 અણુ છે, કાર્બનના 6 અણુ છે, કાર્બનની સંખ્યા 5 છે. એની સાથે CO2નું સ્થાપન થાય છે. રૂબિસ્કોની મદદથી અસ્થાયી સંયોજનનું નિર્માણ થાય છે 6 કાર્બનવાળું. તરત જ એની અંદરથી 3 કાર્બન ધરાવતા 12 અણુનું નિર્માણ થાય છે PGA, જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા ATP શક્તિનો ઉપયોગ કરી અને PGAPનું નિર્માણ કરે છે. એ PGAP પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા NADPH2નો ઉપયોગ કરી અને PGLનું નિર્માણ કરે છે. 12 PGLમાંથી 10 PGL આગળ જઈ પુનઃ પાછું RUBPનું નિર્માણ કરે છે. વધેલા 2 PGAના અણુ એમાંથી એક અણુ PGAના સ્વરૂપે રહે છે. એક એનો સમસ્થાનિક DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું નિર્માણ કરે છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી એકબીજાના આઇસોમર છે. બંને વચ્ચે પ્રક્રિયા થવાથી વચ્ચે કહી દઉં કે આઇસોમર એટલે શું? તો માત્ર ભૌતિક રચના બદલાય, રાસાયણિક બંધારણ બદલાતું નથી. બરાબર. દાખલા તરીકે બરફ હોય, પીગળે તો પાણી જ થાય અને બરફમાં શું હોય? પાણી જ હોય. એના જેવી વાત છે. તો આઇસોમર છે, બંને વચ્ચે પ્રક્રિયા થશે, સંયોજન બનાવશે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. એટલે કે ફ્રુક્ટોઝના પહેલા અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે. એના પહેલા નંબરના કાર્બન ઉપરથી ફોસ્ફેટનો અણુ દૂર થાય છે, ATP શક્તિનું નિર્માણ થાય છે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે. ફરીથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનો સમસ્થાનિક ગ્લુકોઝ છે એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ફરીથી ATP શક્તિ ફોસ્ફેટ દૂર થાય છે, ATPનું નિર્માણ થાય છે અને લાસ્ટમાં ગ્લુકોઝ અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.